નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરમાં અશાન ધારાની મંજૂરી મામલે ફરી એક વખત મોટો વિવાદ સામે આવ્યો છે। શહેરના દેવુબાગ, વિજયરાજનગર અને દૂધ ડેરી રોડના રહીશોએ બે મિલકતોને અશાન ધારા હેઠળ મંજૂરી આપવા સામે કલેક્ટર સમક્ષ લેખિતમાં સખત વાંધો નોંધાવ્યો છે। સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે નિયમો અને દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વિના આ મંજૂરી આપવામાં આવી રહી છે। ભાવનગરના પોષ ગણાતા દેવુબાગ અને વિજયરાજનગર શેરી નંબર 6 વિસ્તારમાં અશાન ધારાની મંજૂરી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સિટી સર્વે નંબર 5684/6 અને સિટી સર્વે નંબર 5684/161ની મિલકતો અંગે કલેક્ટર કચેરીમાં વાંધા અરજી દાખલ કરવામાં આવી છે। રહીશોની મુખ્ય માંગ છે કે આ મિલકતોના અગાઉના તમામ વ્યવહારો, તેના મૂળ માલિકી હક અને જૂના દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ। અરજીમાં ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અગાઉ થયેલા ટ્રાન્ઝેક્શન બેનામી હોઈ શકે છે અથવા તો કોઈ ધાકધમકી કે દબાણ હેઠળ કરવામાં આવ્યા હોવાની શક્યતા છે। આ ઉપરાંત આ બંને પ્લોટનું એકત્રીકરણ કરીને જો ભવિષ્યમાં મોટા ફ્લેટ કે કોમર્શિયલ દુકાનોનું બાંધકામ કરવામાં આવશે તો વિસ્તારનું સામાજિક અને વસ્તી સંતુલન જોખમાશે। વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈપણ પ્રકારની આખરી મંજૂરી આપતા પહેલા તંત્ર દ્વારા દસ્તાવેજોની પારદર્શક તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોએ ભારપૂર્વક રજૂઆત કરી છે। હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર રહીશોની આ રજૂઆતને ધ્યાને લઈ તપાસના શું આદેશ આપે છે। આવા જ સચોટ અને તટસ્થ સમાચાર જોવા માટે જોતા રહો બીઈ ન્યૂઝ। નમસ્કાર। અમે આજે કલેક્ટર સાહેબને દેવબાગ તથા વિજયરાજનગરમાં અશાન ધારો લાગુ હોવા છતાં ત્યાંના પ્લોટ, મકાન અને ફ્લેટો જ્યાં હિન્દુના નામના છે ત્યાં મોમેડિયન ગેરકાયદેસર રહે છે એની વિરુદ્ધ એફઆરઆઈ કરે, એમને ત્યાંથી કાઢે તથા અશાન ધારો લાગુ થયા પછી પણ અમુક પ્લોટો તબદીલ થયેલા છે જેમાં અમે વાંધો ઉઠાવેલો છે। મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં પણ અમે કીધું હતું કે ભાઈ આ મિલકત સામે દેવબાગમાં દેવનાથ મહાદેવ મંદિર આવેલું હોય, ભવિષ્યમાં શાંતિ ડહોળાય એવું વાતાવરણ થાય એની માટે આ સોદા અટકાવો। છતાં પણ એક બે પ્લોટ થયા છે અને અમે આજે પ્લોટ નંબર સહિત અને લોકેશન સહિત કલેક્ટર સાહેબને કહેવાના છીએ કે ત્યાં તમે વિઝિટ કરાવીને કોના નામે મકાન છે, હિન્દુના નામે મકાન છે અને સ્થળ તપાસ કરાવે અને મોમેડિયન ત્યાં રહે છે। આગામી દિવસોમાં અમે અત્યારે કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરીએ છીએ। કલેક્ટર સાહેબ એ બાબતે જલ્દીમાં જલ્દી પગલાં લે એની માટે અમે એમને અપીલ આજે કરવાના છીએ। નહીતર પછી આમાં વધારે અમારા વિસ્તારમાં શાંતિ ન ડોળાય તો અમારી રીતે પગલાં આગળ જતા ન લેવા પડે એની માટે અમે કલેક્ટર સાહેબને વાત કરવાના છીએ। અમારા વિસ્તારમાં વિજયરાજનગર અને દેવબાગમાં અશાન ધારાનો કાયદો લાગ્યા બાદ નવી અરજી પ્રમાણે નવા બાંધકામ માટે એક ફ્લેટની સ્કીમ મારા ઘરની બાજુમાં મૂકવા માટેની તૈયારી કરેલ છે। એપ્લિકેશન મામલતદાર અને એસડીએમ સાહેબને ત્યાં પહોંચાડી હતી અને અમારી જાણ થતાં અમને ખ્યાલ આવ્યો કે ત્યાં ફ્લેટની 2 BHK 3 BHKની સ્કીમ મૂકવાની છે, એની માટે અમારો બધાનો વિરોધ છે। અવારનવાર આ વસ્તુ દેવબાગ અને વિજયરાજનગરમાં થાય છે, એ બાબતે અમારે વિરોધ કરવા માટે અને અરજી કરવા માટે અમે એસડીએમ સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રીને અહીંયા આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ।